રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ગેમિંગ એક્ટિવિટી માટે સરકાર નવા નિયમો જાહેર કર્યા છે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ બનાવાઈ છે। રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ અંગે જોગવાઈ કરવામાં આવી છે। પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની તથા વિવિધ પ્રકારની એનઓસીની જોગવાઈ કરવામાં આવી છે। અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટની વ્યવસ્થા કરવી પડશે। ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરિયાની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે। બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી, તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, પરમિનન્ટ વગેરે પ્રદર્શિત કરવા પડશે।